લે આવો આવો જીજાજી, કેમ અચાનક આ બાજુ? હમણાં હાવ નવરા લાગો. એ નોળિયા વાત ન ફરે બરોબર, મુદ્દાની વાત કર. હે હા હરા તને સમજાતું ના? પૈસા આજ આપું કાલ આપું એમ કરી કરીને તે આ 2 વર્ષ કાઢ્યા તો તને નાક્ષરમ છે કે નહીં? તું કોના પેટનો છો? તને ગળું સુધી કોની છે? હે તારી હું અડધી દુનિયા રેખડો પણ તારી જેવો મેં નકટો ફૂટલ અને હાવ હરામી માણસ છે ને મેં ક્યાંય નથી જોયો. એટલે જીજાજી ધીમા બોલો, અહીંયા હે ને મારી આબરૂ છે, અહીંયા બધા સાંભળે, ખરાબ લાગે તમને ખબર ન પડતી? લે વાહ બોલો લ્યો, આની આબરૂ છે, તારે આબરૂ છે? હે તારી આબરૂ તો હેઠે ડઢાય, મને આ તો આજ ખબર પડી. અરે બધાને સાંભળવા દે તો એને ખબર પડે કે તે કેટલાના બૂસ માર્યા, કેટલાના તે ધુબા માર્યા. એટલું બધું સરકામણું લાગતો હોય ને તો કોકના પૈસા જ ન લેવાય. પણ જીજાજી તમારા પૈસા હોનાની ભીતમાં છે, મુજા શું કરવા? લ્યો બોલો હવે તારે તું હોનાની ભીત લેવો, તારે હોનાની ભીત છે? હે એક કામ કરો, મને હોનાની ભીત બતાડજો, એટલે એ હોનાની ભીત હું જોઈ જાય ને તમ તારે હું તમારા પૈસા કોઈથી નહીં માંગુ. એ નોળિયા એ હુતળિયા હવે તો પાછો વળ ઈ હોનાની ભીતના છે ને જમાના વૈયા ગયા. તું મને મૂળગા નો આપતો કાંઈ નહીં, પણ વ્યાજ ના તો આપી દે તો હું તારા બાપને ના પોગાડી દઉં. હું તારા બાપ પાલી વ્યાજ પૈસા લઈને તને મેં ધર્યો હશે. પણ જીજાજી મેં તમારી આગળથી 2% લઈને મેં ઓલાને 5% આપેલા છે, એ આપે ત્યારે આપું ને તો પણ એની પાસે લઈ લેની, પછી મરી જો તો પણ એમાં હું શું કરું? હે હું તને ઓળખું કે એને ઓળખું? હું મારા પૈસાનો ધણી છું. આ તો પૈસા મારે ને ભીખ મારે તમારી પાસે માંગવાની? હા રાવ જો હું તને ચોખ્ખા શબ્દોમાં કહી દઉં છું, મારે છે ને 1 તારીખે પૈસા જોવે, નકર હું તારી બેન ને તારા ભાણિયા ને બધાને છે ને હું ઠલવી જાય, પછી બધાનું પાપ છે ને તને લાગશે. આ વસ્તુ યાદ રાખી લેજે તું. તમે મારી વાત તો અરે નથી સાંભળવી જા. અરે પણ તમે ઊભા તો રોજની ટીકડીઓ આપે આમ ભૂયો છે ને એટલે એક ઠોકી હમણાં તને. ઊભા તો રહ્યો, એમ ન કરો હાવ.